ગણદેવી તાલુકાના કલવાચ ગામમાં આવેલી પ્રાથમિક શાળાને ફરી એકવાર ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને ગ્રામજનોએ આ પગલું ભર્યું હતું। મળતી માહિતી મુજબ કલવાચ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા રૂપાબેન વિરુદ્ધ ગ્રામજનોએ લાંબા સમયથી અસંતોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે શિક્ષિકા વિદ્યાર્થીઓને નિયમિત રીતે શિક્ષણ આપતા નથી અને શૈક્ષણિક કામગીરીમાં બેદરકારી દાખવે છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। આ મુદ્દે અગાઉ ઓક્ટોબર મહિનામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। તે સમયે અધિકારી દ્વારા શિક્ષિકાની બદલી અંગે ગ્રામજનને આશ્વાસન આપવામાં આવ્યું હતું, જો કે લગભગ 6 મહિના વીતી ગયા હોવા છતાં ન તો શિક્ષિકાના વર્તનમાં કોઈ સુધારો જોવા મળ્યો અને ન તેમની બદલી કરવામાં આવી। આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે ફરી શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોએ શાળાના અન્ય શિક્ષકોને પણ શાળામાં પ્રવેશ કરવા દીધા નહોતા અને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી। ગ્રામજનોએ ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલમાં આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। બંધી કરવાનું કારણ એ જ હતું કે રૂપાબેન મોહનભાઈની અમારે કલવાચ સ્કૂલમાં ડેલવાડાથી ટ્રાન્સફર થયું હતું, જેને અમે રજૂઆત કરી હતી કે અમારે આ સ્કૂલમાં ચાલે તેમ નથી। વારંવાર રજૂઆત છતાં પણ એ લોકો તાળાબંધી કરવાથી એ લોકો ટ્રાન્સફર કર્યું નથી। બે વખત જિલ્લા ફેર કે તાલુકા ફેરની રજૂઆત થઈ ગઈ છતાં પણ એ લોકોનો રીતે ટ્રાન્સફર કર્યું નથી। એમ હું ચેતન પટેલ। આજે કલવાચ પ્રાથમિક શાળામાં તાળાબંધી થઈ છે। હવે એ તાળાબંધી રૂપાબેન જે ટીચર છે એમના માટે કરવામાં આવી છે। એ રૂપાબેન એ ભણાવવામાં છોકરા લોકોને એવું ભણાવે છે કે છોકરા લોકોને કંઈ યાદ રહેતું નથી અને છોકરા લોકો લેસન પણ નથી કરતા। લેસન કર્યું છે એટલે ચકાસતા નથી। છેલ્લા 1-2 મહિનાથી હું રેગ્યુલર આ શાળામાં આવું છું। અઠવાડિયામાં એકવાર વિઝિટ કરું છું। વિઝિટમાં એક જ વસ્તુ જાણવા મળે છે કે કોઈ બાળકો ભણવામાં ધ્યાન આપતા નથી, આમ તેમ રમતા હોય છે। એમની ભણાવવાની પદ્ધતિ બાળકોને સૂટ થતી નથી અને લેસન તો અઠવાડિયામાં આપણે કહીએ કે ભાઈ લેસન ચેક કરાવજો, ઘરથી લેસન કરીને મોકલાવે, મેડમ કોઈ સાઇન કરતા નથી, કોઈ રિવ્યૂ આપતા નથી। કલવાચ અગાઉ જે સમસ્યા થઈ હતી શિક્ષિકાબેનના લીધે એ સમસ્યા ફરીથી ઊભી થઈ છે। આજે સવારે અમે આખો સ્ટાફ અને શિક્ષક મિત્રો સાથે અહીં આવ્યા, પરંતુ શાળાને તાળાબંધી કરેલ હતી। એસએમસીના સભ્યોને પૂછવામાં આવ્યું તો એમણે જણાવ્યું કે જ્યાં સુધી અમારી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી અમે બાળકોને પણ શાળાએ મોકલવાના નથી અને તમને પણ જવા દેવાના નથી। એમણે ઘણું સમજાવ્યું, પરંતુ એ લોકો માનવા તૈયાર ન હતા કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી તો રહેશે જ। લીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।